Hello students, very good morning. We are on the chapter number 1, unit number 1. Entrepreneurshipના આપણે unit number 1 જ કરીએ છીએ અને chapter number 1, as I said earlier, unit 1 consists of two chapters, chapter number 1 and chapter number 3. We are on the chapter number 1. લાસ્ટ સેશનની અંદર આપણે લોકોએ કર્યું હતું એનાલિસિસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓપોર્ચ્યુનિટી. આપણો લાસ્ટ ટોપિક કર્યો હતો ક્લિયર. આજે આપણે નવો ટોપિક લઈએ છીએ ફોર્મ્સ ઓફ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. ફોર્મ્સ ઓફ બિઝનેસ એન્ટરપ્રાઇઝ, ફોર્મ્સ એટલે પ્રકાર, બિઝનેસ એન્ટરપ્રાઇઝ એટલે ધંધાના અન્ય કયા કયા પ્રકારો છે, ધંધા કયા કયા પ્રકારના હોઈ શકે એની વાત છે. સો મેઇનલી દેર આર 4 ટાઈપ્સ ઓફ ધ બિઝનેસીસ આર ધેર: સોલ પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ, કંપની એન્ડ કોઓપરેટિવ સોસાયટી. મુખ્યત્વે 4 પ્રકારના ધંધાઓ શરૂ કરી શકાય છે. જો ધંધાની વાત કરીએ તો 4 પ્રકારે ધંધા શરૂ કરી શકાય છે. સોલ પ્રોપ્રાઇટરી, સોલ એટલે સિંગલ અને પ્રોપ્રાઇટર એટલે માલિક, એકાંકી પેઢી, એક માલિક દ્વારા ચાલતી પેઢી, સોલ પ્રોપ્રાઇટરશિપ. પાર્ટનરશિપ, ભાગીદારી પેઢી. કંપની, જેને તમે જોઈન્ટ સ્ટોક કંપની તરીકે જ ઓળખો છો. કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળી. કોઓપરેટ કરવું એટલે સહકાર કરવું. કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળી. ક્લિયર? So in the form of the business organization there are basically 4 forms of the business organizations. 4 પ્રકારના ધંધાઓ અલગ અલગ છે: સોલ પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ ફર્મ, કંપની એન્ડ ધ કોઓપરેટિવ સોસાયટી. એમાં ફર્સ્ટ વન સોલ પ્રોપ્રાઇટરશિપ, એકાંકી પેઢી, એક વ્યક્તિ દ્વારા ચાલતી પેઢી, જેને તમે કહો છો સોલ પ્રોપ્રાઇટરશિપ. Here the single person is the owner of the company. Here a single person required to bring all the capital. That means single person is responsible to supply the capital to the company. એક વ્યક્તિ દ્વારા ચાલતી પેઢી, એકાંકી પેઢી. કંપની એટલે કે પેઢીની અંદર મૂડી પૂરી પાડવાની જવાબદારી સંપૂર્ણ એક જ વ્યક્તિની છે. એક જ વ્યક્તિએ સંપૂર્ણ કંપનીને મૂડી પૂરી પાડવાની રહેશે. ડિસિઝન મેકિંગ લાઇઝ વિથ ધ સિંગલ પર્સન ઓનલી. નિર્ણય લેવાની ક્ષમતા પણ એક જ વ્યક્તિ દ્વારા છે. એટલે કે જે તે માલિક છે એને જ નિર્ણય લેવાનો હોય છે. If there is a profit, then the single person will enjoy the profit. If there is a loss, then the single person need to bear the loss. નફા નુકસાનની કોઈ ફાળવણી હોતી નથી. જો નફો થાય તો જે તે માલિક છે, જે તે પેઢીનો માલિક છે, એ જ વ્યક્તિએ તમામ નફો રાખવાનો હોય છે. નફાની કોઈ વહેંચણી નથી. એવી જ રીતના નુકસાનમાં પણ કોઈ વહેંચણી નથી. જો કાલ સવારે પેઢીની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન જાય છે તો જે તે વ્યક્તિ છે એને નુકસાન ભોગવવાનું રહેશે. ક્લિયર? સો એક જ વ્યક્તિ દ્વારા ચાલતો ધંધો વન મેન આર્મી કહી શકાય છે. એને કહેવામાં આવે છે સોલ પ્રોપ્રાઇટરશિપ. જનરલી સચ કાઇન્ડ ઓફ ધ બિઝનેસ આર ઓપરેટિંગ એટ ધ સ્મોલેસ્ટ લેવલ. જનરલી જોવા જાઓ તો નાના પાયે આવા ધંધાઓ ચાલતા હોય છે. નેક્સ્ટ છે પાર્ટનરશિપ ફર્મ, ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢીની અંદર શું આવશે કે પાર્ટનરશિપ ફર્મ. Here the 2 or more person come together and they start a business together. Both the partners or all the partners are responsible to supply the capital of the business. If there is a profit and loss, they require to distribute the profit and loss according to the ratio of capital contributions. એટલે કે ભાગીદારી પેઢી, 2 કરતાં 2થી વધારે વ્યક્તિઓ ભેગા થઈ અને જે પેઢી ચલાવે છે એને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. ભાગીદારી પેઢીની અંદર બધા જ ભાગીદારોએ સરખા ભાગે મૂડીની ફાળવણી કરવાની હોય છે. સરખા ભાગે મૂડીની વહેંચણી થાય છે. બંને ભાગીદારો નફો થાય તો એમાં પણ ભાગ રાખશે અને બંને ભાગીદારો નુકસાન થશે તો એ પણ એ લોકો વેઠશે. સો નફા નુકસાન છે એની અંદર બંને ભાગીદારોએ નફો થાય તો પણ એની વહેંચણી કરવાની, નુકસાન થાય તો એની પણ વહેંચણી થશે. અને નફા નુકસાનની વહેંચણી છે એ કેના ભાગમાં થશે? રેશિયો એટલે ભાગ. કેના ભાગમાં થશે? નફા નુકસાનની વહેંચણી છે એ ઓલવેઝ મૂડીના ભાગમાં થશે. જે પ્રમાણમાં મૂડી લઈ આવ્યા હશો એ પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણી થશે. Then the company form of the organization. Under this particular head, either you will start with the private company or you can start with the public company. કંપની એટલે શું એ મારે જણાવવાની તમને જરૂર નથી, કારણ કે આપણે કંપની લો 1 સેમિસ્ટર 1ની અંદર આખી વસ્તુ જોઈ લીધી છે. પ્રાઇવેટ કંપની, પબ્લિક કંપની, ડિફરન્સ બિટવીન ધ પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપની, કંપની શું છે એ બધી વસ્તુઓ જોઈ લીધી છે. એટલે અહીંયા આપણે રિપીટ કરતા નથી.
ધેન ધી કોઓપરેટિવ સોસાયટી. કોઓપરેટ કરવું એટલે સહકાર કરવો. સહકારી મંડળીની અહીંયા વાત કરવામાં આવે છે. સો સહકારી મંડળીનો મેઇન એમ શું છે? ધીસ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન ઓપરેટ with the motive of providing the social welfare rather than earning the profit. સહકારી મંડળી નફાના હેતુથી ચાલતી નથી, પણ અહીંયા સામાજિક કલ્યાણ માટે ચાલે છે. યોર મેઇન એમ ઓફ ધી કોઓપરેટિવ સોસાયટી ઇઝ ફોર ધ અપલિફ્ટમેન્ટ ઓફ ધ વીકર સેક્શન ઓફ ધી સોસાયટી. વીકર સેક્શનનો મતલબ શું છે? જે પછાત વર્ગ છે સમાજનો, એને ઉપર લઈ આવવા માટે, એને મદદ કરવા માટે આવી સહકારી મંડળીની સ્થાપનાઓ કરવામાં આવી છે. So hereby we are completing this topic, forms of business enterprise. નેક્સ્ટ આપણો ટોપિક છે, બહુ જ નાનો ટોપિક છે, રેર ટાઈમમાં એક્ઝામ્સમાં પૂછાય છે, છતાં બધા ફોર્મ્સ એકવાર વાંચી જજો. ક્લિયર? નેક્સ્ટ છે સિલેક્શન ઓફ પ્લાન્ટ લોકેશન. સિલેક્શન્સ એટલે નક્કી કરવું. ક્લિયર? અને પ્લાન્ટ લોકેશનનો મતલબ છે કે તમે કઈ જગ્યાએ તમારું પ્લાન્ટ, તમારો ધંધો સ્ટાર્ટ કરો છો, તમારું ઉત્પાદન છે એની જગ્યા સિલેક્ટ કરો છો. સિલેક્શન ઓફ પ્લાન્ટ લોકેશન. સપોઝ મારે વેફર બનાવવાનો, નમકીન બનાવવાનો પ્લાન્ટ નાખો છે હું, તો મેં જીઆઈડીસી મેટોડા નક્કી કર્યું, તો એને કહેવાય છે પ્લાન્ટ સિલેક્શન્સ. ક્લિયર? સો અહીંયા શું કહે છે? એન્ટરપ્રિન્યોર હેઝ ટુ ટેક ધ મેની ડિસિઝન્સ રિગાર્ડિંગ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ એન્ટરપ્રાઇઝ. અહીંયા કોઈ પણ ધંધાર્થી છે, એ ધંધાર્થીએ ધંધો શરૂ કરતાં પહેલાં ઘણા બધા નિર્ણયો લેવાના હોય છે કે મૂડી કેટલી લઈ આવી, ક્યાંથી લઈ આવી, ઊંચીની મૂડીનું પ્રમાણ શું રાખવું, માલિકીની મૂડીનું પ્રમાણ શું રાખવું, કઈ પ્રોડક્ટ બનાવી, કેવી રીતના બનાવી, બધી જ વસ્તુઓ, એની ઘણી બધી વસ્તુઓના નિર્ણય લેવાના હોય છે. ધંધાર્થી ધંધો શરૂ કરે એ પહેલાં એને ઘણા બધા નિર્ણય લેવાના હોય છે. એમાંથી વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ કયો છે? ડિસિઝન રિગાર્ડિંગ ધ સિલેક્શન ઓફ પ્લાન્ટ લોકેશન્સ. ક્લિયર? એમાં સૌથી મહત્ત્વનો નિર્ણય શું છે કે તમારી ફેક્ટરીની જગ્યા તમે સિલેક્ટ કરો છો, કે વેર યુ વિલ લોકેટ યોર પ્રોડક્શન પ્રોસેસ. તમે તમારી ઉત્પાદનની પ્રક્રિયા કઈ સ્થળે સ્થાપવા માગો છો, એ નિર્ણય અહીંયા લેવાનો છે. સો સિલેક્શન ઓફ ધ પ્લાન્ટ લોકેશન્સ become the preconditions for the success or the failure of an enterprise. તમારા ધંધાની ઘણી બધી અંશે સફળતા અને નિષ્ફળતા છે એ શેના ઉપર ડિપેન્ડ હોય છે? ડિસિઝન્સ રિલેટેડ ટુ ધ પ્લાન્ટ લોકેશન. તમે તમારા ધંધાનું સ્થળ કયું નક્કી કરો છો, તમે તમારા ઉત્પાદનનું સ્થળ કયું નક્કી કરો છો, એના ઉપર ઘણી બધી વાર એ વસ્તુઓ એની સફળતા, ધંધાની સફળતા અને નિષ્ફળતા ડિપેન્ડ કરે છે. પર્ટિક્યુલરલી ધ પ્લાન્ટ ઓફ ધી એન્ટરપ્રાઇઝ ઇઝ ડિરેક્ટલી રિલેટેડ ટુ ધ પ્રોડક્શન કોસ્ટ ઓફ ધી પ્રોડક્ટ. તો કે ભાઈ કેવી રીતના આપણો જે કોઈ નિર્ણય છે પ્લાન્ટ લોકેશનનો, કે હું ધંધો કઈ જગ્યાએ સ્થાપું, હું ધંધાનું સ્થળ કયું નક્કી કરું, એ વસ્તુ છે એના ઉપર આપણી સફળતા ધંધાની કઈ રીતના નિર્ભર છે. તે કહે કે પ્લાન્ટ લોકેશન પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. તે કહે કે જે તમારું ધંધાનું સ્થળ તમે નક્કી કરો છો એ ઘણો મહત્ત્વનો ફાળો ભજવે છે, ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. તો કે કેવી રીતના? તે કહે કે ભાઈ ઇફ યુ સિલેક્ટ ધ બેસ્ટ પ્લાન્ટ લોકેશન ઇટ વિઝ રિડ્યુસ યોર પ્રોડક્શન કોસ્ટ. જો તમે ખૂબ જ સરસ તમારું ઉત્પાદનની જગ્યા સિલેક્ટ કરો છો જ્યાં તમને બધા પરિબળો તમારી ફેવરમાં છે, પરિબળો તમને સાથ આપે છે, તો તમારી ઉત્પાદન કોસ્ટ ઓટોમેટિક ઘટી જશે. વન્સ યુ વિલ રિડ્યુસ યોર પ્રોડક્શન કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ વિલ ગો ડાઉન, ઇટ વિલ ઇન્ક્રીઝ ધ પ્રોફિટ. તમારો ઉત્પાદક ખર્ચ ઘટે છે એટલે તરત જ તમારો નફો વધારે થાય છે. નફામાં વધારો થાય છે ત્યારે ઉત્પાદન કોસ્ટ ઘટે છે ત્યારે. ક્લિયર? સો if the selection of the place of an enterprise is carefully done, approximate 10% of the above cost can be reduced. જો તમે તમારા પ્લાન્ટ લોકેશન પ્રોપરલી તમે સિલેક્ટ કરો છો તો તમે એવું માનવાનું આવે છે કે તમારો 10% પ્રોફિટ તો એમને વધી જાય છે. તમે 10% માર્જિન રાખો છો, 10% સામે તમને બેનિફિટ પ્લાન્ટ લોકેશનનો મળે છે એટલે તમારો પ્રોફિટ વધી જાય છે. તો અહીંયા શું કીધું છે? ફેક્ટર અફેક્ટિંગ ધ પ્લાન્ટ લોકેશન ઓર ઇમ્પોર્ટન્ટ થિંગ that you require to keep in mind while you select the plant location. જ્યારે પણ તમે તમારું પ્લાન્ટ લોકેશન નક્કી કરો છો ત્યારે આ બધી પરિબળો જોવાના, ધ્યાનમાં રાખવાના છે. ફર્સ્ટ, અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ. wherever you wish to locate your plant there must be the availability of raw material. ત્યાં તમને તમારું જે કંઈ ઉત્પાદન માટેનું મટીરિયલ છે એ સરળતાથી મળવું
જોઈએ. જો એ તમને ત્યાં સુધી તમારા પ્લાન્ટ સુધી તમને રો મટીરિયલ સરળતાથી મળશે નહીં, તમારા પ્લાન્ટ સુધી લઈ આવવા રો મટીરિયલનો એક્સ્ટ્રા ખર્ચ કરવો પડશે, તો એ તમારી ઉત્પાદન કોસ્ટમાં વધારો કરે છે. એટલે તમારે જે મટીરિયલ જે ફોર્મમાં મગાવવા છો એ ફોર્મમાં ત્યાં આવવું એ ખૂબ જ જરૂરી છે. સે ફોર એક્ઝામ્પલ, તમે રોડ ટ્રાન્સપોર્ટથી મગાવો છો, જો તમારું રો મટીરિયલ તમે રોડ ટ્રાન્સપોર્ટથી મગાવતા હો તો ત્યાં રોડની ફેસિલિટી, પાકા રસ્તાની ફેસિલિટી હોવી જરૂરી છે. ઇફ યુ આર બેઝિકલી પરચેસિંગ ધ રો મટીરિયલ થ્રુ ધ સી શોર, એટલે કે તમે તમારું રો મટીરિયલ બીજા દેશથી મગાવો છો અને વહાણ થ્રુ આવે છે, તો તમારે પોર્ટની આજુબાજુમાં ક્યાંક લોકેટ કરવું પડશે. કારણ કે પોર્ટ ઉતરે ત્યારથી પાછું તમે એક તો પોર્ટ સુધી લઈ આવવાનો, આફ્રિકાથી સપોઝ કે ચાઇનાથી તમે રો મટીરિયલ મગાવ્યો, હવે ચાઇનાથી ઇન્ડિયા પહોંચાડવાનો ખર્ચો આવ્યો, વળી પોર્ટ ઉપરથી બીજી જગ્યાએ પહોંચાડવાનો બીજો ખર્ચો આવે, તો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન. તમારા વાહન વ્યવહારનો ખર્ચ વધી જશે, એટલે તમારી ઉત્પાદન કોસ્ટ વધી જશે. નેક્સ્ટ શું કહે છે? નિયરનેસ ઓફ સેલ્સ સેન્ટર્સ. સેલ્સ સેન્ટર એટલે કે બજાર, બજારથી નજીક હોવું જરૂરી છે. તમારું પ્લાન્ટ લોકેશન્સ એવી ઓડ જગ્યાએ ન હોવું જોઈએ કે જેથી જે કોઈ પ્રોડક્ટ, વોટ એવર ધ થિંગ્સ યુ મેન્યુફેક્ચર, દેટ યુ આર ટુ બેસ્ટ દેટ યુ આર નોટ એબલ ટુ સપ્લાય ઇમિડિયેટલી ઇન ધ માર્કેટ. તમારો પ્લાન્ટનું લોકેશન એટલું દૂર ન હોવું જોઈએ કે જે વસ્તુનું ઉત્પાદન થાય છે કે તરત જ તમે બજાર સુધી પહોંચાડી શકતા નથી, એટલું દૂર તમારું પ્લાન્ટ લોકેશન હોવું જોઈએ નહીં. સે ફોર એક્ઝામ્પલ, ટ્રાઇબલ્સ એરિયા છે, તમે આમ જાઓ બિલીમોરા ને બધાની ઉપર હિંમતનગર, ત્યાં બધા ટ્રાઇબ્સ એરિયા છે, ક્લિયર, પછાત વર્ગ, આદિવાસી એરિયા છે, ભીલ એરિયા છે, ત્યાં તમને સાવ જમીન પાણીના વેગે, પાણીના ભાવે મળે. પણ લોકો ત્યાં શું કામ ફેક્ટરી નહીં નાખે? કારણ કે ત્યાંથી એકવાર પ્રોડક્શન થયું પછી માર્કેટ સુધી લઈ આવશો તો 2 દિવસ તમારા વયા જશે, ક્લિયર. ઇટ મીન્સ ઇમિડિયેટલી યુ કેન નોટ સપ્લાય ધ થિંગ્સ ઇન ધ માર્કેટ. તો 2 દિવસનું તમારા સેલ્સનું નુકસાન તમને ગયું, 2 દિવસ તમારું વેચાણ મોડું થશે તો 2 દિવસનું તમને નુકસાન જશે. Availability of labor. You require to locate your industry at such a place where the labors are available easily. ક્લિયર? તમે એવી જગ્યાએ, એટલી દૂર જગ્યાએ તમે તમારી ફેક્ટરીનું લોકેશન્સ રાખશો કદાચ કે જ્યાં કાંઈ આજુબાજુમાં જંગલ જ છે, કોઈ કરતાં કોઈ વસ્તી જ નથી, તો લેબર જંગલ પાસ કરી અને તમારે ફેક્ટરીએ કામ કરવા માટે આવશે ફોર ધેર સેફ્ટી એન્ડ સિક્યોરિટી? નો. સો એવી જગ્યાએ તમે પ્લાન્ટ લોકેશન્સ આપો છો કે જ્યાંથી તમને સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લેબર ઇઝીલી અવેલેબલ થાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. યસ, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. ખાલી ને ખાલી ઉત્પાદન કરવા માટે કામદારો અને મશીન 2 જ વસ્તુની જરૂર છે? ના, તમારે કમ્યુનિકેશન ફેસિલિટી જોશે, તમારે ત્યાં વોટર ફેસિલિટી જોશે, ઇલેક્ટ્રિસિટી ફેસિલિટી જોશે, તમારે ત્યાં બેન્કિંગ ફેસિલિટી જોશે. વાડે ઘડે બેંક ટ્રાન્ઝેક્શન્સ માટે ગામમાં આવશો એટલે દૂરથી ના, આ બધી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જોશે. જેમ કે આપણે મેટ્રોડા તમે જાઓ તો તમને પ્રોવિઝન સ્ટોરે મળી રહે, ઘરે તમને મળી રહે, ઘરનું ઘરે મળી રહે, રેન્ટ ઉપર ઘરે મળી રહે. એક પણ વસ્તુ એવી નહીં હોય કે જે સિટીમાં અવેલેબલ છે ત્યાં અવેલેબલ નથી. બેંકની બ્રાન્ચથી માંડીને હરેક વસ્તુ, ક્લિયર. સો બધી જ વસ્તુઓ, ટ્રાન્સપોર્ટેશન તમને ત્યાંથી અહીંયા આવો તો બહાર નીકળે તરત રિક્ષા મળી જાય, બસ મળી જાય, બધી જ ફેસિલિટી. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, જેમ અહીંયા તમને લાઇટ છે ત્યાં લાઇટ, તમને 24 કલાક પાણી, બધી જ વસ્તુઓ મળશે, ક્લિયર. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. કમર્શિયલ ફેસિલિટીઝ. કમર્શિયલ ફેસિલિટીઝ દેટ ઇઝ ધ બેન્કિંગ ફેસિલિટીઝ, ક્લિયર. કુરિયરવાળાના તમને ત્યાં મળી રહે, બેન્કિંગ ફેસિલિટીઝ ત્યાં તમને મળી રહે છે, ક્લિયર. ટ્રાન્સપોર્ટેશન્સની સર્વિસીસ ત્યાં તમને મળી રહે છે. સો જેટલી પણ વાણિજ્ય સેવાઓ છે બધી જ વાણિજ્ય સેવાઓ ત્યાં મળી રહે. ઇન્સ્યોરન્સવાળાની કંપનીની બ્રાન્ચ પણ ત્યાં મળી રહે, ક્લિયર. સો અહીંયા શું કહે છે, જેટલી પણ વાણિજ્ય સેવાઓ છે બધી જ સેવાઓ ત્યાં તમને અવેલેબલ થાય. સોશિયલ ફેસિલિટીઝ, ક્લિયર. એટલે કે તમને ત્યાં એક સોસાયટી મળે. સે ફોર એક્ઝામ્પલ, શું કામ એને નવા 150 ફૂટ રિંગ રોડ છે એ ત્યાં પણ એક નવું રેસકોર્સ, મોટું રેસકોર્સ કરવાની વાત છે. કારણ કે ઈ સાઈડ વધે એરિયા ડેવલપ થઈ ગયા. જેમ જેમ એરિયા જ્યાં જ્યાં ડેવલપ થશે ત્યાં લોકોની સોશિયલ નીડ અરાઇઝ થશે. સે ફોર એક્ઝામ્પલ, રિલાયન્સ આવી પહેલાં ખાવડી સિક્કાવાળો આખો પટ્ટો ખાલી હતો, કાંઈ જ બંજર હતું, કાંઈ વસ્તુ નહોતી. પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવી એટલે મોલ આવ્યા, સિનેમેક્સ મીન્સ થિયેટર આવ્યા, મોલ આવ્યા, બધી જ વસ્તુઓ, મોજ શોખની બધી જ વસ્તુઓ ત્યાં આવી. શું કામ એને એમ્યુઝમેન્ટ પાર્ક બન્યા? શું કામ એને? કારણ કે ઇટ્સ અ સોશિયલ નીડ.
આ એક સામાજિક નીડ છે લોકોની. ક્લિયર? ખાલી ને ખાલી તમે રોજ સવારે ઉઠો, ખાઈ પી અને કામે જાઓ, રાત્રે આવીને સૂઈ જાઓ, આવી રોજ તમે લાઈફ જીવી શકશો નહીં. યુ નીડ અ સર્ટેન એન્ટરટેનમેન્ટ ઇન યોર લાઈફ. સો એમ્યુઝમેન્ટ પાર્ક છે, મોલ છે, થિયેટર છે, આ બધી જ તમારી રિક્વાયરમેન્ટ છે. ગાર્ડન છે, તો આ બધી વસ્તુઓ સોશિયલ ફેસિલિટીઝ છે તમારી. ક્લિયર? હોસ્પિટલ છે, તો આ બધી ફેસિલિટીઝ પણ ત્યાં અવેલેબલ હોવી જોઈએ. એના નજીકમાં પ્લાન્ટ લોકેશન્સ તમારે સિલેક્ટ કરવાનું છે. અપ્રોચમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફિસીસના આખો દિવસ તમારે કામ રહેશે. સો ત્યાંથી તમને એક નજીક મીન્સ તમને ત્યાં ગવર્મેન્ટ ઓફિસીસ આખો દિવસ કામ હોય તો તમે એક્સેસ કરી શકો. નજીકમાં હોય એવું તમે ટૂંક સમયમાં વધારે ટાઈમ બગાડ્યા વગર તમે એ ઓફિસે જઈ તમારું કામ કમ્પ્લીટ કરી શકતા હોવા જોઈએ. ફેસિલિટી ઓફ ડિસ્પોઝલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ. ડિસ્પોઝલ એટલે નિકાલ કરવો. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ એટલે કે ઉત્પાદનમાં જે કોઈ કચરાનું ઉત્પાદન થશે, વેસ્ટ માલ, એમાંથી જે કચરો નીકળશે, કચરાનું જે કંઈ ઉત્પાદન થશે એનું સરળતાથી તમે ડિસ્પોઝ ઓફ એટલે ગાર્બેજ કરી શકતા હોવા મીન્સ ગાર્બેજ સિસ્ટમ ડિસ્પોઝ ઓફ સિસ્ટમ હોવી જોઈએ. નિકાલ, ડિસ્પોઝ ઓફનો એક્ઝેક્ટ મિનિંગ થશે નિકાલ, એટલે કે જે કોઈ તમારું ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ થાય છે એવી જગ્યાએ તમારી ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરવાની છે કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ તમારું જે કોઈ થાય છે તો એની નિકાલ માટે પણ તમારી પાસે ત્યાં વ્યવસ્થા છે. Strategic factors means the factors which are most important one, કે જેના ઉપર તમારું મેજર પ્લાન્ટ લોકેશન્સ ડિપેન્ડ કરતું હોય છે. ક્લિયર? કે તમને ત્યાં ગવર્મેન્ટની બધી ફેસિલિટીઝ અવેલેબલ થાય છે કે નહીં, એ આપણે જેમ આગળ જોયું આ બધા જ ફેક્ટર્સ તમે ભેગા કરશો એટલે તમને મળી જશે સ્ટ્રેટેજિક ફેક્ટર્સ. ક્લિયર? સો આ બધા જ અધર ફેક્ટર્સમાં નાના મોટા એના જ રિલેટેડ ફેક્ટર્સ છે. સો ઇન શોર્ટ તમારે આટલી વસ્તુ યાદ રાખવાની. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ઓર અફેક્ટિંગ ધ પ્લાન્ટ લોકેશન. એનો મતલબ શું છે કે જ્યારે પણ તમે તમારો પ્લાન્ટનું લોકેશન્સ નક્કી કરો છો ત્યારે તમારે જોઈ લેવાનું કે રો મટીરિયલની અવેલેબિલિટી છે, ટ્રાન્સપોર્ટેશન્સ છે, ટ્રાન્સપોર્ટેશન્સ માટે પાકા રોડ છે, ટ્રાન્સપોર્ટેશન્સના ખટારાને બધું ઈ સાઈડ આવે છે, નિયરનેસ ઓફ સેલ સેન્ટર, ફટાફટ પ્રોડક્શન કરી અને બજારમાં મૂકી શકાય એમ છે, બજારથી નજીક છે, કે કેવી રીતના લેબર અવેલેબલ છે. સપોઝ અહીંયા ફેક્ટરીના પણ લોકો તમારે ત્યાં ઇઝીલી કામ પર આવી શકે એમ છે કે નહીં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, બધી બેઝિક ફેસિલિટી, ઇલેક્ટ્રિસિટી એટલે કે પાવર સપ્લાય છે કે નહીં, વોટર સપ્લાય છે કે નહીં, તમને ત્યાં રેસિડન્સ આજુબાજુમાં મળે છે કે નથી મળતા, પછી ગવર્મેન્ટની બેંકની બધી ઇન્સ્યોરન્સ કંપનીની બધી ફેસિલિટીઝ છે કે નહીં, એટલે એ બધી કોમર્શિયલ ફેસિલિટી છે કે નહીં, સોશિયલ ફેસિલિટીઝ છે કે નહીં, મેં કીધું એવી રીતના એમ્યુઝમેન્ટ પાર્ક છે, હોટેલ છે, રેસ્ટોરન્ટ છે, થિયેટર છે, બધી વસ્તુઓ. ક્લિયર? સો આ બધા જ ફેક્ટર્સ તમારે જોવાના છે અને આ બધા ફેક્ટર્સમાં મેક્ઝિમમ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય થાય એવા લોકેશનને તમારે સિલેક્ટ કરવાનું છે. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન્સ. સો આજે આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું છે ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાન્ટ લોકેશન. સો આજે આપણે આમ જોવા જઈએ તો 2 ટોપિક કમ્પ્લીટ કર્યા છે. ફર્સ્ટ ટોપિક છે દેટ ઇઝ ધ ફોર્મ્સ ઓફ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. ધંધાના અલગ અલગ પ્રકાર, એમાં આપણે 4 પ્રકાર જોયા. કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન મેં તમને એક્સપ્લેન નથી કર્યું કારણ કે લાસ્ટ સેમેસ્ટર ઓનલી વી had learned a concept of a private company and public company. લાસ્ટ સેમેસ્ટર્સમાં જ આપણે પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપનીનું કન્સેપ્ટ ભણી ગયા છે. ક્લિયર? બાકીના 3 કન્સેપ્ટ મેં તમને ક્લિયર કરી દીધા છે. અગેન સમવેર ડાઉન ધ લાઇન 11th-12thમાં તમે આ ક્યાંક કન્સેપ્ટ ભણેલા જ છો, સોલ પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ ને કોઓપરેટિવ સોસાયટી. ક્લિયર? નેક્સ્ટ આપણો આજનો મેઇન ટોપિક હતો સિલેક્શન ઓફ પ્લાન્ટ લોકેશન. પ્લાન્ટ લોકેશનનું સિલેક્શન શું કામ એને ઇમ્પોર્ટન્ટ છે અને કયા કયા ફેક્ટર્સ તમારે ધ્યાનમાં રાખવાના છે વાઇલ યુ સિલેક્ટ ધ પર્ટિક્યુલર લોકેશન્સ. ક્લિયર? હવે સ્ટેજીસ ઓફ લોકલાઇઝેશન્સ એટલે કે પહેલાં કયો રિજિયન સિલેક્ટ કરવો એટલે કે કયું નેશન્સ, કયો સ્ટેટ મીન્સ કયું નેશન સિલેક્ટ કરવું, કન્ટ્રી સિલેક્ટ કરવું, પછી લોકાલિટી કયું સ્ટેટ સિલેક્ટ કરવું, સ્ટેટની અંદર પાછું કયું સિટી સિલેક્ટ કરવું અને સિટીમાં કઈ જગ્યા સિલેક્ટ કરવી, એ બધી વસ્તુઓ અહીંયા આપેલી છે. કે કાલે આપણે જોશું સ્ટેજીસ ઓફ લોકલાઇઝેશન
પ્લાન્ટ લોકેશન સિલેક્ટ કરતા વખતે કેવી કેવી વસ્તુઓના નિર્ણયો લેવામાં આવે છે, કેવી રીતના કે પહેલાં કન્ટ્રી કયું સિલેક્ટ કરવું, નેશન્સ કયું સિલેક્ટ કરવું, એની અંદર સ્ટેટ કયું સિલેક્ટ કરવું, સ્ટેટની અંદર સિટી કયું સિલેક્ટ કરવું, સિટીની અંદર એરિયા કયો સિલેક્ટ કરવો, એની આની અંદર આપણે આવતીકાલે ચર્ચા કરશું. ક્લિયર? અર્બન એરિયા, રૂરલ એરિયા, સબ અર્બન એરિયાના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ સાથે એની ચર્ચા કરશું. સો ટુડે હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર ટુડે સેશન્સ. થેન્ક યુ સો મચ. આજે આપણે 2 ટોપિક કમ્પ્લીટ કરી લીધા છે. આવતીકાલે બીજા ટોપિક જોશું. આઈ થિંક વિધિન અ 1 day 1 session or 2 session we will finish up with the યુનિટ નંબર 1 ચેપ્ટર નંબર 2. પછી આપણે યુનિટ 1નું જ ડાયરેક્ટ ચેપ્ટર 3 સ્ટાર્ટ કરી દઈશું, 2 સ્ટાર્ટ નહીં કરીએ. ક્લિયર? એટલે આવતીકાલે આઈ થિંક સો કાલ પરમદીની અંદર સેશન્સ મીન્સ ચેપ્ટર નંબર 1 આપણું કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? અગેન ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. આ પ્લાન્ટ લોકેશન્સવાળો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વાર પૂછાય છે. ફેક્ટર્સ અફેક્ટિંગ ધ પ્લાન્ટ લોકેશન ઓર ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાન્ટ લોકેશન્સ. આ ઘણો મહત્ત્વનો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણી બધી વાર યુનિવર્સિટી એક્ઝામ્સમાં પણ પૂછાય છે. સો કીપ ઇન ધ માઇન્ડ ધીસ થિંગ્સ. અને આમ સાવ ઇઝી છે ક્વેશ્ચન્સ આન્સર. ક્લિયર? સો થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.